જો તમારે 10 પાસ કે 12 પાસ પછી આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી કરવા માટે જવું હોય અને મલ્ટિપલ જો તમારા રિફ્યુઝલ આવ્યા હોય અલગ અલગ કન્ટ્રીઝમાંથી, તો હું તમને સજેસ્ટ કરીશ સિંગાપુર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન ફોર યુ. સિંગાપુર એક સારામાં સારો ઓપ્શન છે સ્ટડી કરવા માટે. કેમ સારો ઓપ્શન છે હું તમને રીઝન સાથે કહીશ. સિંગાપુરમાં સૌથી પહેલું તો બજેટની વાત કરું તો માત્ર ને માત્ર 3 થી 4 લાખની અંદર સિંગાપુરમાં તમે સ્ટુડન્ટ વિઝા લઈ શકો છો. ત્યાં ઘણી બધી જોબ્સની ઓપોર્ચ્યુનિટી છે. ત્યાં સ્ટડી કર્યા પછી ત્યાં તમે વર્ક પરમિટ પણ એપ્લાય કરી શકો છો. એસ પાસ વિઝા છે, ઈ પાસ વિઝા છે, આ બધી વર્ક પરમિટની કેટેગરી છે જ્યાં તમે વર્ક પરમિટ એપ્લાય કરી શકો છો. સિંગાપુરમાં ભણવાની સાથે સાથે નાની મોટી તમને જોબ પણ મળે છે, જે એનાથી તમે તમારા જનરલ એક્સપેન્સીસ છે, નાના મોટા લિવિંગ એક્સપેન્સીસ છે, તમે નીકાળી શકો છો. તો સિંગાપુર એક સારામાં સારો ઓપ્શન છે સ્ટડી કરવા માટે. જો સિંગાપુર તમારે સ્ટડી કરવા જવું હોય તો ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે. બિઝનેસ મેનેજમેન્ટ છે, લોજિસ્ટિક્સ છે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે, ટુરિઝમ મેનેજમેન્ટ છે, કેફે ઓપરેશન છે, આવા ઘણા બધા કોર્સીસ છે કે જે તમે 10 પાસ અને 12 પાસ પછી જ્યારે તમે સિંગાપુરમાં ભણવા માટે જાઓ છો, આઉટ ઓફ ઇન્ડિયા તમે સ્ટડી અબ્રોડ કરવા જાઓ છો, તો આવા બધા કોર્સીસ તમને મળી રહેશે. તો આજે જ કોન્ટેક્ટ કરો ક્રિસ્ટ ઇમિગ્રેશનનો. વી વિલ ગીવ યુ ધ બેસ્ટ ગાઈડન્સ એઝ પર યોર પ્રોફાઇલ. થેન્ક યુ. સિંગાપુરમાં ઘણા બધા એડવાન્ટેજીસ છે સ્ટડી કરવાના. સૌથી પહેલા વાત કરું તો ઓછા બજેટની અંદર 3 થી 4 લાખ રૂપિયાના બજેટની અંદર તમે ત્યાં સિંગાપુરમાં સ્ટડી વિઝા લઈ શકો છો. પાર્ટ ટાઈમ તમે જોબ કરી શકો છો. સિંગાપુરમાં ભણ્યા પછી ત્યાં તમને વર્ક પરમિટ મળે છે, તો સિંગાપુરમાં તમે ઈ પાસ, એસ પાસ વિઝા એપ્લાય કરી અને સારી એવી સેલેરી વાળી જોબ પણ તમે મેળવી શકો છો. અને સિંગાપુરમાં ભણ્યા પછી આગળ કોઈ મોટી કન્ટ્રીઝમાં જો તમારે જવું હોય, લાઈક યુકે છે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છે, યુએસએ છે, તો સિંગાપુરથી પણ તમે આવી મોટી કન્ટ્રીમાં ડાયરેક્ટલી વર્ક પરમિટ કાં તો સ્ટડી વિઝા એપ્લાય કરી અને આગળ માઇગ્રેટ બી થઈ શકો છો.